કેમ છો બધા દર્શક મિત્રોને રામ રામ। અમારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। તારીખ છે 18/12/2023 અને વાર સોમવારના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીશું। એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા ઘંટડીના નિશાનને દબાવી દેજો। અમારો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપનો સુઝાવ કોમેન્ટના માધ્યમથી આપ આપતા રહેજો। યુએસ બજારમાં આવતા વાર્ષિક વ્યાજ દરોના ઘટાડાને શરૂ થવાના સંકેતના હિસાબે વૈશ્વિક ડોલરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેના હિસાબે સોના અને ચાંદીની બજારમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બ્રોકરો દ્વારા। વિશ્વ બજારમાં સોના અને ચાંદીના બજાર ભાવોમાં શનિવારની રાત્રે 4 થી 5% મોટો ઉછાળો જોવા મળી રહ્યો હતો। આ ઉછાળાના પગલે બોમ્બે, રાજકોટ, અમદાવાદમાં પણ સોના અને ચાંદીના બજારમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે। તો ચાલો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ। હાલ રાજકોટ બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં સોનું 24 કેરેટ 62,560 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે સોનું 22 કેરેટ 57,350 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 62,500થી 64,000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે સોનું 99.5 ટચવાળું 63,300થી 63,800 સુધી વેચાઈ રહ્યું છે। સોના હોલમાર્કની વાત કરવામાં આવે તો 62,720 રૂપિયા સુધી વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 61,900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, ત્યારે સોનું 99.5 ટચવાળું 61,650 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। ત્યારબાદ ચાંદી બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાંદી 73,375 રૂપિયા સુધી વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ અમદાવાદ બજાર ચાંદીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદી ચોરસા 72,500થી લઈને 74,500 સુધી વેચાઈ રહ્યું હતું, જ્યારે ચાંદી રૂપું 72,300થી લઈને 74,300 સુધી વેચાઈ રહ્યું હતું। મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાંદી 73,375 રૂપિયા સુધી વેચાઈ રહ્યું હતું। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર।